બાપુ આપણે ગેસના બાટલા મફતના ભાળીને 2 તો લાયા છે, પણ ભરવાના તો 1000 રૂપિયા લે છે. શું કરશે કહો? ના હોય 4 ભાવ જો मैं नहीं बताऊंगा। બાપુ તમે તો શીખર ચો જિંદગી કાઢી છે. કોકને પૂછો ખરી જેવો ભાવ છે. ગેસના બાટલા મફત આલ્યા હતા ને? ઓય બાપુ મફત તો આલ્યા હતા, પણ ગેસના બાટલાને તો શું બટકા ભરવાના? એ ફલરા ઓમાય એક વાત કહું. તારી બીને કે લંગડીને કે ગેસનો બાટલો હવે ભરાવાનો થતો નહીં, એટલે સરડા મેધણા વેણવા જાતી રહી. આપણે ગેસનો બાટલો ભરાવાનો થતો જ નહીં. 1000 રૂપિયા ચોથી લાવવા કે આવા મોંઘા ભાવના? कभी कभी लगता है कि आप उन्हीं ज भगवान है। એટલે ખો આ તો શું ખબર છે, સિટીમાં ગેસના બાટલા પર ખાવા બને એવી છે ને અમારા ગામમાં ના ફાવે સુલો ઉપર. ये बड़ी अच्छी बात कही आप। હા સુલા પહોંચેલો નાકમાં શેલી પેજી છે ને, હમણાં કાઢી નાખો શેલી એની બોકાલ. હે મારો તમે ડોટર છે. એની બોકાલ રાત જ નહીં રહે ને, થોડું હુંગાડવા જાય એટલે મને ખબર પડે એ તો થાય મરી જાય. વિક્રમભાઈ જાતી જ નહીં રહી, પણ તમે જોડું હોગાડીને મારશો. એટલે આ ગામમાં ધૂળવા મરી જાય ને કાટ ખર્ચામાં તમે હેરણા લાયા છો બધા બાયલે પર. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ના રે અમે તો અહીંયાથી ચાય હથણા લાયા નહીં. અમારે તો ઘરી ગેસનો બાટલો છે. ઘરી ગેસનો બાટલો છે ને હથણા શું અમે બટકા ભરાવાઈ લઈ. ધૂળો બધા જાય ને હેરણા કોણ લઈ ગયું છે? તો મિત્રો વિડીયો પૂરો જોઈ રહ્યા તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં. ગતું શું કીધું તમારો જણો પૈસા થોડું જણા ભાઈ મોન રાખીને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. આ તો મોટો ભાઈ હાજર નહીં એટલે બિસ્કુટ